અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને જામીન મળ્યા અને જેલમુક્ત થયા ત્યારે પાયલ ગોટી આજે વતન વિઠ્ઠલપુરમાં પત્રકાર પરિષદ યોજી, જેમાં પાયલબેને બનાવટી લેટરની એફએસએલ તપાસની માંગ કરી. સાથે જ પોતાના પરિવાર સાથે અડીખમ ઊભા રહેલા તમામ સમાજના આગેવાનો અને લોકોનો આભાર વ્યક્ત કર્યો. આ તરફ પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે દીકરી સાથે મુલાકાત કરી. અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને જામીન મળ્યા અને જેલમુક્ત થયા ત્યારે પાયલ ગોટી આજે વતન વિઠ્ઠલપુરમાં પત્રકાર પરિષદ યોજી, જેમાં પાયલબેને બનાવટી લેટરની એફએસએલ તપાસની માંગ કરી. સાથે જ પોતાના પરિવાર સાથે અડીખમ ઊભા રહેલા તમામ સમાજના આગેવાનો અને લોકોનો આભાર વ્યક્ત કર્યો. આ તરફ પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે દીકરી સાથે મુલાકાત કરી. એફએસએલમાં તપાસ કરાવી લ્યો, જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમને શું શંકા લાગે છે એમાં? એફએસએલમાં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું. એફએસએલમાં તપાસ કરાવી લ્યો, જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમને શું શંકા લાગે છે એમાં? એફએસએલમાં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું.